પાવાગઢ પર પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં આક્રોશ। જૈન અગ્રણીઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી વાત, આપી કડક કાર્યવાહીની ખાતરી। જીઆઈડીસી જમીન ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પર સરકારનો વળતો જવાબ, કહ્યું કોંગ્રેસ હકીકત જાણ્યા વગર માત્ર આક્ષેપો કરીને વિકાસમાં રોડા નાખે છે, લોકોને સરકાર વિમુખ કરવા કરે છે પ્રયાસ। વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહની ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિચિત્ર સલાહ, કહ્યું જ્યાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા, જ્યાં ખોબલે ને ખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી। રાજકોટના રૈયા ગામ પાસે સ્વિમિંગ પુલમાં ડૂબતા 2 માસૂમના મોત, 3 વર્ષના 2 માસૂમ બાળકીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ। અગાઉ પુત્રનું પણ સ્વિમિંગ પુલમાં થયું હતું મોત।